નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। મહારાષ્ટ્રમાં બુધવારે એટલે કે ગઈકાલે 288 વિધાનસભા બેઠકો પર મતદાન થયું હતું। શનિવારે એટલે કે 23મી નવેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવશે। આ દરમિયાન મહાવિકાસ આઘાડીના નેતાઓમાં મુખ્યમંત્રી પદને લઈને અંદરોઅંદર ખેંચતાણ ચાલી રહી છે। તો કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે નવી સરકારમાં સીએમ કોંગ્રેસનો હશે, જ્યારે ગઠબંધનના સહયોગી અને શિવસેના યુપીટીના સાંસદ સંજય રાઉતે પટોળેના નિવેદન સામે કહ્યું હતું કે અમે નહીં માનીએ। નાના પટોળેએ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસના નેતૃત્વમાં આઘાડીની સરકાર બનશે। રાજ્યમાં કોંગ્રેસના સૌથી વધુ વિધાનસભ્યો ચૂંટાઈ આવશે। તેમના નિવેદનને ફગાવતા રાઉતે કહ્યું હતું કે જો નાનાને રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને ખરગેના કહ્યું હોય કે તમે સીએમ બનશો તો એનું એલાન કરવું જોઈએ। પટોળે અને રાઉત વચ્ચે આ પ્રકારની દલીલબાજી પહેલીવારની નથી। આ પહેલા પણ હરિયાણામાં કોંગ્રેસની હાર પર રાઉતે આકરી પ્રતિક્રિયા આપી હતી, જે પછી પટોળેએ તેમની પર પલટવાર કર્યો હતો। તેમણે કહ્યું હતું કે રાઉતે કયા આધારે લખ્યું છે એ મને નથી માલુમ, પણ તમે જાહેરમાં ગઠબંધન પર આ પ્રકારનો આરોપ નથી લગાવી શકતા। રાઉતના નિવેદનથી અમને વાંધો છે એમ તેમણે કહ્યું હતું। ત્યારે મહારાષ્ટ્રમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં 65% મતદાન થયું હતું। સત્તાધારી ભાજપની આગેવાની હેઠળનું મહાયુતિ ગઠબંધન સત્તા જાળવી રાખવાનો દાવો કરી રહ્યું છે, જ્યારે વિપક્ષ મહાવિકાસ આઘાડી ગઠબંધન 2024ની લોકસભા ચૂંટણીમાં તેનું સારું પ્રદર્શન ચાલુ રાખવાની આશા રાખી રહ્યું છે। ત્યારે મહારાષ્ટ્રમાં મહાયુતિ અને મહાવિકાસ આઘાડી વચ્ચે જોરદાર ટક્કર છે। મહાગઠબંધનમાં ભાજપ 149 બેઠક, શિવસેના 81 બેઠક અને અજીત પવારની એનસીપી 59 બેઠક પર ચૂંટણી લડી રહી છે, જ્યારે મહાવિકાસ આઘાડીમાં કોંગ્રેસે 101 બેઠક, શિવસેના 95 બેઠક અને શરદ પવારની આગેવાની હેઠળની એનસીપી 86 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા છે। દર્શક મિત્રો, અંગે આપની શું પ્રતિક્રિયા છે ચોક્કસથી જણાવશો।